નમસ્કાર વહાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થીઓ, આજનો વિડીયો આપણો ધોરણ 5 ગુજરાતી વિષયની જે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક આવે છે તેના સોલ્યુશનનો છે. તારીખ 28/9/2024ના દિવસે ગુજરાત સરકાર દ્વારા જે તમારી એકમ કસોટી લેવાય છે તેની આ પ્રશ્ન બેંક અને તેનું સોલ્યુશન્સ આપણે જોવાના છીએ. વિષય છે આપણો ગુજરાતી, જેની અંદર તમારા પ્રકરણ નંબર 3 અને 4 પૂછાવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણી આ જે ચેનલ છે તેની અંદર ધોરણ 3 થી લઈને 12 ધોરણ સુધીની તમામ વિષયની દરેક વખતની જે એકમ કસોટીઓ આવે છે તેના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અને તમારે તેની જો PDF જોઈએ છે તો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આ જે એકમ કસોટીના સોલ્યુશન્સના વિડીયો અને PDF છે તેની અપડેટ મેળવવા માટે આપણા વોટ્સઅપ ચેનલ છે તેની અંદર જોઈન થઈ જજો, જ્યાંથી તમને દરરોજ નવી નવી અપડેટ મળતી રહેશે. તો શરૂઆત કરીએ આપણે આજના સોલ્યુશનની, જેની અંદર આપણને પ્રશ્ન નંબર 1 પૂછેલો છે કે નીચે આપેલા કોઈ પણ એક વિભાગ પસંદ કરી નીચે મુજબના પ્રશ્નના ઉત્તર લખો. તો અહીં આપણને વિભાગ A આપેલો છે. એમાં આપણને કેટલાક પર્વતો વિશે માહિતી આપેલી છે, તે કયા જિલ્લામાં આવેલો છે અને તેની ઊંચાઈ કેટલી છે અને આશરે તેના પગથિયાઓ કેટલા છે. તો જોઈએ આપ વિગતના આધારે કેટલાક પ્રશ્નો. પહેલો સવાલ કે ગુજરાતનો સૌથી મોટો પર્વત કયો છે? તો તેનો જવાબ આવશે ગુજરાતનો સૌથી મોટો પર્વત ગિરનાર છે. બીજો સવાલ, બનાસકાંઠામાં આવેલા પર્વતની ઊંચાઈ અને પગથિયા કેટલા છે? તો જવાબ આવશે બનાસકાંઠામાં આવેલા પર્વતની ઊંચાઈ 480 મીટર અને તેના પગથિયા છે 999. ત્રીજો સવાલ, સૌથી નાનો પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો તેનો જવાબ આવશે સૌથી નાનો પર્વત બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. ચોથો સવાલ, 1000થી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતો જણાવો. તો જવાબ આવશે 1000 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા પર્વતો ગિરનાર અને ચોટીલા છે. પાંચમો સવાલ કે સૌથી નાના પર્વતની ઊંચાઈ અને પગથિયા લખો. તો સૌથી નાનો પર્વત છે તેની ઊંચાઈ 480 મીટર છે અને તેના પગથિયા 999 છે. હવે જોઈએ વિભાગ 2. તેની આપણને કેટલીક માહિતી આપેલી છે કે મંગલ બચત યોજના એટલે ભવિષ્યની આધારશિલા અહીં કંઈક એડ આપેલી છે. તેના આધારે હવે પ્રશ્નોના જવાબ જોઈએ. તેમાં પહેલો સવાલ છે, વર્ષમાં કેટલી વાર ડ્રો થતા હશે? તો તેનો જવાબ આવશે વર્ષમાં 12 વાર ડ્રો થતા હશે. બીજો સવાલ, 36 સપ્તાહનો સમયગાળો એટલે કેટલા વર્ષ થાય? તો તેનો જવાબ આવશે 36 સપ્તાહનો સમયગાળો એટલે 3 વર્ષ થાય. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, બેંકમાં ખાતું ખોલાવવા કયા કયા પુરાવાની જરૂર પડશે? તો તેનો ઉત્તર આવશે બેંકમાં ખાતું ખોલાવવા માટે 2 ફોટા, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા પુરાવાની જરૂર પડશે. ચોથો સવાલ છે કે તમારા પૈસા તમને ક્યારે પાછા મળશે? તો તેનો જવાબ આવશે અમારા પૈસા 36 સપ્તાહ પછી ડ્રો ન લાગે તો પાછા મળશે. પછી પાંચમો પ્રશ્ન છે, નિઃશુલ્ક અને જગ્યા માટે જાહેરાતમાં કયા શબ્દ વપરાયા છે? તો જવાબ આવશે કે જાહેરાતમાં નિઃશુલ્ક માટે વિનામૂલ્ય અને જગ્યા માટે સ્થળ જેવા શબ્દ વપરાયા છે. આગળ જોઈએ ધોરણ 5ની આજની એટલે કે તારીખ 28/9/2024ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન ગુજરાતી વિષયનું છે. તેની પ્રશ્ન બેંકની PDF છે તો તમને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી મળી જશે. અને તમે તે વોટ્સઅપ પર મેળવવા માગો છો તો 6354827383 આ નંબર પર સંપર્ક કરીને તમે તેને મેળવી શકો છો. અને તેના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર મુકાઈ ગયા છે, ત્યાંથી પણ તમે તેને જોઈ શકો છો. આગળ જોઈએ ત્રીજી એડવર્ટાઇઝ, જેની અંદર આપણને કોઈક એક શાળાના દરરોજના ધોરણ 5ના તાસ એટલે કે ટાઈમ ટેબલ આપેલું છે દરેક વિષયનું. તો તેના આધારે કેટલાક પ્રશ્ન પૂછેલા છે. તો જોઈએ એમાં પહેલો સવાલ, આ સમયપત્રક મુજબ ગુજરાતી વિષય કયા કયા વારે ભણવા મળશે? તો જવાબ આવશે કે આ સમયપત્રક મુજબ ગુજરાતી વિષય આપણને સોમવારથી ગુરુવાર સુધી દરરોજ ભણવા મળશે. શુક્ર અને શનિવારે ભણવા મળતા નથી. બીજું, તમને કોમ્પ્યુટર કયા દિવસે શીખવા મળશે? તો જવાબ આવશે અમને કોમ્પ્યુટર શુક્રવારે શીખવા મળશે. ત્યારબાદ ત્રીજો સવાલ છે કે શનિવારે સૌથી ઓછા તાસ કેમ હશે? તો જવાબ આવશે શનિવાર સામાન્ય રીતે અઠવાડિયાનો છેલ્લો દિવસ ગણાય છે. આથી શિક્ષકોને અઠવાડિયાનું અધૂરું કામ પૂર્ણ કરવા માટે શનિવારના દિવસે ઓછા તાસ ગોઠવવામાં આવે છે. ત્યારબાદ ચોથો સવાલ, મંગળવારે મધ્યાહન ભોજન બાદ શિક્ષક કયો વિષય ભણાવશે? તો તેનો ઉત્તર આવશે કે મંગળવારે મધ્યાહન ભોજન બાદ શિક્ષક સૌની આસપાસ વિષય ભણાવશે. પાંચમો સવાલ,
જો બાળકો બુધવારે રંગ પૂર્ણિ કરશે તો ગાયન અને વાદન કયા વારે કરશે? તો જવાબ આવશે જો બાળકો બુધવારે રંગ પૂર્ણિ કરશે તો ગાયન અને વાદન મંગળવારે અને ગુરુવારે કરશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 કે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી કોઈ પણ 5 પ્રશ્નના ઉત્તર લખો. એમાં પેલું લખ્યું છે કે 8:30 સુધીમાં તો ભીડ થવા લાગી. તો તેનો ઉત્તર આવશે 8:30 વાગે લોકોનું ટોળું એકઠું થયું. પછી બીજો પ્રશ્ન, એ પુરુષ એકદમ ટાપ-ટીપ વાળો હતો. તો તેનો ઉત્તર આવશે તે માણસ એકદમ સુઘડ હતો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, તેમની વાત મને કાને પડી. તો જવાબ આવશે કે તેમની વાત મને સંભળાઈ. ચોથો સવાલ, મારે આ વાતમાં પડવું જોઈએ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બ, મારે આ વાતમાં રસ લેવો જોઈએ. પછી પાંચમો સવાલ છે, મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ કાર્ડ તફડાવી ગયું. તો તેનો ઉત્તર આવશે ઓપ્શન અ, મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ કાર્ડ ચોરી લીધું. ત્યારબાદ છઠ્ઠો સવાલ, નર્સિંગ એપાર્ટમેન્ટમાં આવતા બંબાવાળાને વાર ન લાગે. તો જવાબ આવશે ઓપ્શન અ, બંબાવાળા તરત આવી ગયા. સાતમો પ્રશ્ન, વસંતરાય બિચારા ગાભરા થઈ ગયા. તો તેનો ઉત્તર આવશે ઓપ્શન બ, વસંતરાય બહુ જ ગભરાઈ ગયા. પછી આઠમો સવાલ, હું રાડ પાડતા જાગ્યો. તો તેનો જવાબ આવશે હું બૂમ પાડતો જાગ્યો. ત્યારબાદ નવમો પ્રશ્ન, મારી તકલીફ કોની પાસે ગાવ. તો તેનો ઉત્તર આવશે ઓપ્શન અ, મારી મુશ્કેલી કોને કહેવી. 10મો સવાલ, તરલિકાએ ગરોળીને દૂર ફંગોળી દીધી. તો તેનો જવાબ આવશે ઓપ્શન અ, તરલિકાએ ગરોળીને દૂર ફેંકી દીધી. ત્યારબાદ છે 11મો પ્રશ્ન, આટલો તડકો પણ એનાથી ખમાતો નહોતો. તો તેનો ઉત્તર આવશે ઓપ્શન અ, આટલો તડકો પણ એમનાથી સહન નહોતો થતો. ત્યારબાદ 12મો સવાલ, તરલિકાના બાને તેને પરણાવવાની હોશ હતી. તો તેનો ઉત્તર આવશે ઓપ્શન બ, તરલિકાના બાને પરણાવવાનો ઉમંગ હતો. પછી 13મો પ્રશ્ન, એમના કાન કૂતરા જેવા સરવા. એટલે તેનો ઉત્તર આવશે એમને ધીમેથી બોલાયેલું પણ સંભળાતું હતું. ત્યારબાદ 14મો પ્રશ્ન, બાપુજી ઉંમર થાય છે તેમ નાના ને નાના થતા જાય છે. તો તેનો ઉત્તર આવશે ઓપ્શન બ, બાપુજીની ઉંમર હોવા છતાં દેખાતી નથી. ત્યારબાદ 15મો પ્રશ્ન, તેણે હકારમાં ડોકું હલાવ્યું. તો તેનો ઉત્તર આવશે ઓપ્શન અ, તેણે માથું હલાવીને હા પાડી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. અને કોઈ પણ એક વિભાગ આપણે લેવાનો છે. તો એમાંથી જોઈએ વિભાગ અ, એમાં પહેલું છે, ઝાડ પર વાંદરો કરે હુપાહુપ, ફળ પર ખાઈને બેઠા. તો ખાલી જગ્યામાં જવાબ આપણો આવશે ચૂપાચૂપ. પછી બીજું, મેહુલ્યો ધરતી પર ખૂબ વરસ, જીવજંતુને લાગી તારી. ખાલી જગ્યાનો જવાબ આવશે તરસ. ત્રીજું, દાદાને માથે મોટી ટાલ, જ્યાં ત્યાં ન ફેંકશો કેળાની. ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં જવાબ આવશે છાલ. પછી ચોથું, હાથીના કાન તો સૌથી મોટા, મમ્મીએ બનાવ્યા મેથીના. ખાલી જગ્યા. તો ખાલી જગ્યાનો જવાબ આવશે ગોટા. પાંચમું, મામા વહેલા વહેલા આવો, મીઠી મીઠી મીઠાઈ. ખાલી જગ્યા. તો ખાલી જગ્યાનો જવાબ આવશે લાવો. ત્યારબાદ જોયું વિભાગ બી, તેમાં પહેલું છે, વાંદરાભાઈ તો મોબાઈલ લાવ્યા, ફોટો પડાવવા મોરભાઈ. ખાલી જગ્યા. તો ખાલી જગ્યાનો જવાબ આવશે આવ્યા. બીજું, ગાવલડીને માથે મોટા શિંગડા, માછલીને શરીરે કેવા. ખાલી જગ્યા. તો ખાલી જગ્યાનો જવાબ આવશે ભીંગડા. ત્રીજું, મારા ઘરે છે સફેદ ગાય, વહેલા ઉઠી ચરવા. ખાલી જગ્યા. તો ખાલી જગ્યાનો જવાબ આવશે જાય. ચોથું, એવો રૂડો મારો વીરો, જાણે મોંઘવા મૂલો. ખાલી જગ્યા. તો ખાલી જગ્યાનો જવાબ આવશે હીરો. પાંચમું, ગુજરાતનો ગરબો કેવો ન્યારો, દેશ વિદેશમાં લાગે એ. ખાલી જગ્યા. તો ખાલી જગ્યાનો જવાબ આવશે પ્યારો. ત્યારબાદ જોઈએ વિભાગ 3માં પેલું, તો કે પર્વતોને માથે મોટા ઝાડ, ખેતરને ફરતે કાંટાની. ખાલી જગ્યા. તો ખાલી જગ્યાનો જવાબ આવશે વાળ. બીજું, મને ભાવે મીઠા લાડુ, ભેંસનું બચ્ચું તે. ખાલી જગ્યા. તો ખાલી જગ્યાનો જવાબ આવશે પાડું. ત્રીજું, લેસન મમ્મી રોજ કરાવે, ન કદી એ મને. ખાલી જગ્યા. તો ખાલી જગ્યાનો જવાબ આવશે ડરાવે. ચોથું, બિલ્લી માસી આવી, ઉંદર સેના. ખાલી જગ્યા. તો ખાલી જગ્યાનો જવાબ આવશે ભાગી. પછી પાંચમું, ખાવામાં છે ગુણકારી કાકડી, દાદા પાસે નાની. ખાલી જગ્યા. તો જવાબ આવશે લાકડી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ વાક્ય બનાવીને લખો. તો વિભાગે આપણને આપેલું છે, એમાં પહેલા, અત્યારે અને પછી
એવી રીતે 3 આપણને વિભાગ આપેલા છે ને એમાં જે ખાલી જગ્યા છે, ખાલી બોક્સ છે ત્યાં આપણે આપણા જવાબ લખવાના છે. તો પહેલામાં આપણને આપેલું છે ગઈકાલે અમે પિકનિક ગયા હતા. તો તેનો અત્યારે વાળો જવાબ આવશે અમે પિકનિકમાં જઈ રહ્યા છીએ. અને પછી આપણે એવી રીતે કહી શકીએ કે આવતીકાલે પિકનિકમાં જઈશું. એવી જ રીતે બીજું વાક્ય, ગઈકાલે હું ભજન ગાઈ રહ્યો હતો. અત્યારેમાં લખીશું હું ભજન ગાઈ રહ્યો છું. અને પછીમાં આવશે આવતીકાલે હું ભજન ગાઈશ. એવી જ રીતે ત્રીજું, ગઈકાલે ચેસની સ્પર્ધા થઈ હતી. તો તેનો અત્યારે જવાબ આવશે આજે ચેસની સ્પર્ધા થઈ રહી છે. અને પછીનો જવાબ આવશે આવતીકાલે ચેસની સ્પર્ધા થશે. એવું જ વિભાગ 2 જોઈએ. તો પહેલામાં આપણે આપેલું છે કે અમે પ્રવાસમાં ગયા હતા. અત્યારેમાં આપેલું છે અમે પ્રવાસમાં જઈએ છીએ. તો પછીમાં આપણો જવાબ આવશે આવતીકાલે અમે પ્રવાસમાં જઈશું. એવી જ રીતે બીજું વાક્ય, મૃદુલાએ પર્સ ખરીદ્યું હતું. તો અત્યારે એમાં જવાબ આવશે મૃદુલા પર્સ ખરીદી રહી છે. અને પછીમાં આવશે મૃદુલા ફરીથી પર્સ ખરીદશે. ત્યારબાદ ત્રીજું, એમાં પહેલામાં આપણે જવાબ આવશે અમે પુસ્તક મેળામાં ગયા હતા. પછી અત્યારેમાં આપણે જવાબ લખીશું અમે પુસ્તક મેળામાં જઈ રહ્યા છીએ. અને ત્રીજું વાક્ય આપણને આપેલું છે આવતીકાલે પુસ્તક મેળામાં વિનામૂલ્યે પુસ્તકો મળશે. ત્યારબાદ આગળ જોઈએ વિભાગ 3. પહેલામાં આવશે અમારે ફટાકડા ફોડવાના હતા. અત્યારેમાં આપણને આપેલું છે અમે ફટાકડા ફોડીએ છીએ. અને પછીમાં આપણું વાક્ય બનશે અમે આવતીકાલે ફટાકડા ફોડીશું. એવી જ રીતે પહેલામાં આવશે રામ વનમાં ગયા હતા. અત્યારેમાં આપણે લખીશું રામ વનમાં જઈ રહ્યા છે. અને પછીમાં આવશે રામ આવતીકાલે વનમાં જશે. પહેલામાં આવશે હિરલ સ્પર્ધામાં ભાગ લેવાની હતી. અત્યારેમાં આવશે હિરલ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. અને પછીમાં આપણું વાક્ય આવશે હિરલ સ્પર્ધામાં ભાગ લેશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા વિષયમાંથી ગમે તે એક વિષય પસંદ કરી 8-10 વાક્યમાં લેખન કરો. એમાં આપણને પહેલું આપેલું છે નદી કિનારે સાંજ. તો જવાબ આવશે સૂર્યોદય અને સૂર્યાસ્તનું સૌંદર્ય અનેરું હોય છે. તેમાંય નદી કિનારાનું સાંજનું વાતાવરણ તો અતિ સુંદર હોય છે. સૂર્ય રાતા કિરણોનું પાણીમાં પ્રતિબિંબ પડે છે. તે દૃશ્ય ખૂબ સુંદર લાગે છે. સાંજ પડતાં જ વાતાવરણ ઠંડુ બની જાય છે. પવન મંદ મંદ લહેરીઓ આપણા મનને પ્રફુલ્લિત કરે છે. પોતાના માળા તરફ જતા પંખીઓનો મધુર કલરવ વાતાવરણને સંગીતમય બનાવી દે છે. ગોવાળિયા ઢોરને લઈને ગામ તરફ પાછા વળે છે. અને ગાયોને ગળે બાંધેલી ઘંટડીઓનો મધુર રણકાર સંભળાય છે. નદી કિનારે આવેલા મંદિરમાં સંધ્યા આરતીની ઝાલર વાગે છે. કેટલાક લોકો નદી કિનારે ફરવા આવે છે. અને નદીની ઠંડી રેતીમાં બાળકો પગ પર રેતીનો ઢગલો કરીને ઘર કે મંદિર બનાવે છે અને કિલ્લોલ કરે છે. ધીમે ધીમે સૂરજ આથમે છે. આકાશમાં તારલિયા ચમકે છે. અજવાળી રાતે આકાશમાં ચંદ્રનો ઉદય થાય છે. અને નદી કિનારાની સાંજનું વાતાવરણ તન અને મનથી આનંદથી ભરી દે છે. બીજું છે મારો મિત્ર અથવા તો મારી સખી. તો અહીંયા મેં મારા મિત્ર વિશે લખેલું છે કે અજય મારો મિત્ર છે. અજય મારા જ વર્ગમાં ભણે છે. તે અમારી સોસાયટીમાં રહે છે. અજય તંદુરસ્ત છે. તે ભણવામાં પણ હોશિયાર છે. તે વર્ગમાં હંમેશા પહેલા અને બીજા નંબરે ઉત્તીર્ણ થાય છે. અજય અમારી ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. અમે દર રવિવારે સવારે ક્રિકેટ રમીએ છીએ. તે સારો બેટ્સમેન છે. અજયને વાંચનનો શોખ છે અને તેને વાર્તાઓ વાંચવી ખૂબ જ ગમે છે. તે દફતરમાં વાર્તાઓનું એકાદ પુસ્તક તો હોય જ. વર્ગમાં જ્યારે સમય મળે ત્યારે તે વાર્તાનું પુસ્તક વાંચે છે. અજય સદા હસતો રહે છે. તેને રમૂજ કરવાની પણ ટેવ છે. તેને ઘણા મિત્રો છે. તે પોતાના વર્ષગાંઠના દિવસે બધા મિત્રોને આમંત્રણ આપે છે. તેના માતા પિતાનો સ્વભાવ ખૂબ સારો છે. અમે અજયને ઘરે જઈએ ત્યારે તેઓ રાજી રાજી થઈ જાય છે. અજય અને હું સાથે બેસીને ઘરકામ કરીએ છીએ. અમે નિશાળે પણ સાથે જ જઈએ છીએ. અને ઉનાળાની રજાઓમાં સાથે પ્રવાસ જઈએ છીએ. અજય નિશાળે ન આવે ત્યારે પણ મને નિશાળમાં ગમતું નથી. ત્યારબાદ ત્રીજું છે તડકો. તો કે તડકો એટલે જિંદગીનો આધાર. તે પ્રકૃતિના અમૂલ્ય દાનમાંનું એક છે. તડકા વિના જળ, વીજળી, ઉર્જા, વૃક્ષો અને જીવોના જીવનની કલ્પના પણ કરી શકાય નહીં. તડકાનો અહેસાસ તો આપણે રોજ કરી શકીએ છીએ. સવારથી લઈને સાંજ સુધી
તેની યાત્રા એક અનોખું ચમત્કાર છે. તડકાના કિરણો આપણા આરોગ્ય માટે અગત્યના છે. વિટામિન ડી જે હાડકાને મજબૂત બનાવે છે તે તડકાના કિરણોમાંથી જ મળે છે. અને તડકાના તાપથી જ આપણું પર્યાવરણ ગરમ રહે છે, જેથી પૃથ્વી પર જીવન સંભવ બને છે. અને પૃથ્વીના પર્યાવરણને સંતુલિત રાખવામાં તડકો ખૂબ જ મહત્ત્વનો છે. અને તડકાનો પ્રભાવ ફક્ત જીવજાત પર જ નહીં પણ વૃક્ષો, વનસ્પતિઓ અને ખેતરોમાં પણ પડે છે. વૃક્ષો અને વનસ્પતિઓમાં કર્ણસર્જન એટલે કે પ્રકાશ સંશ્લેષણ થવા માટે તડકાની જરૂર પડે છે. આ પ્રક્રિયા દ્વારા જ વૃક્ષો ઓક્સિજનનું ઉત્પાદન કરે છે, જે આપણું જીવન ધારણ કરવા માટે જરૂરી છે. અહીં જ તડકાની ઉપયોગિતાની સાથે તેની કેટલીક નુકસાનકારક બાબતો પણ છે. વધુ તડકાની કિરણો ક્યારેક ત્વચા માટે હાનિકારક પણ બની જાય છે. અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં તડકાની અસરની સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. તડકાની દવા જેવી ઉર્જા આપણને માર્ગદર્શન આપે છે કે જીવનમાં ઉર્જાવાન રહેવું અને આગળ વધવું જોઈએ. તો બસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની જે પ્રશ્ન બેંક આવે છે એકમ કસોટીની, તેમાં આટલા જ પ્રશ્નો હતા. તેનું આપણે સંપૂર્ણ રીતે સોલ્યુશન કરી લીધું. વિદ્યાર્થી મિત્રો, પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે. અને તેના વિશે વધારે માહિતી મેળવવી હોય તો આપણી વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોઈન થઈ જજો, જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.